નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજરોજ લેવાયેલી ધોરણ 6 વિષય ગણિતનું પેપર સોલ્યુશન જોવાના છીએ, જે જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25 તારીખ 19/4/2025 ના રોજ લેવાયેલું. કુલ ગુણ 80. તો ચાલો સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર 1 ની શરૂઆત કરીએ. એમાં પ્રશ્ન નંબર 1 જોઈએ કે નીચેના દાખલા ગણો 4 માંથી 3, દરેકના 2 ગુણ. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે 4/9 નો સમ અપૂર્ણાંક શોધો જેના છેદ 18 હોય. તો સૌપ્રથમ છેદ 18 હોય એવો આપણે સમ અપૂર્ણાંક મેળવવાનો છે. એક આ રીતે કરી શકાય. બીજો, જ્યારે આપણે સ્વાધ્યાયના દાખલા સોલ્યુશન કરતા ત્યારે બીજી કઈ રીતે મેળવી શકાય એ આપણે શીખવી દીધું છે કે સૌપ્રથમ 4/9 લઈ લેવાના, બરાબર, છેદ 18 લઈ લેવાનો અને અંશ ધારી લેવાનો, કોઈ પણ a b. બીજી કઈ રીતના કરી શકાય? તો 4/9 છે તો આપણે લખી નાખવાનો છે. હવે આપણે શું કરવાનું? છેદ 18 લાવવાનો છે. તો આ જે આપેલ સંખ્યા છે એને ગુણીએ અથવા ભાંગીએ તો છેદ 18 આવે છે. તો આપણે સૌપ્રથમ આને 2 વડે ઉપર નીચે ગુણીને છેદ 18 લાવી શકીએ. તો 4 દુ 8 થશે, તો 8/9 દુને 18. આ રીતના આપણે લાવી શકીએ. ચલો, એ જ રીતના બીજો પ્રશ્ન, 60/72 નો સમઅપૂર્ણાંક શોધો જેનો અંશ 10 હોય. શું કીધું છે? અંશ 10 હોય એવો આપણે સમઅપૂર્ણાંક મેળવવાનો છે. ચાલો સૌપ્રથમ આપણે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખી નાખીએ કે 60/72 છે તો 10 × 6 અને 12 × 6. 6 ઉડી જાય એટલે અંશ 10 એના છેદમાં 12. એ રીતના આપણે લાવી શકીએ કે 10/12 એનો સમ અપૂર્ણાંક જ કહેવાય. ત્રીજો પ્રશ્ન, 5/7 નો સમ અપૂર્ણાંક શોધો જેનો છેદ 21 હોય. તો 5/7 લખી નાખવાના છે. છેદ કેટલો લાવવાનો છે? 21. તો આને 3 વડે ગુણવા પડશે. ઉપર પણ 3 વડે ગુણી નાખવાના. 5 તેરી 15, 15/21. ચોથો પ્રશ્ન કે 2/9 નો સમઅપૂર્ણાંક શોધો જેનો અંશ 6 હોય. તો 2/9 લખી નાખવાના છે. અંશ આપણે કેટલો લાવવાનો છે? તો કે 6. તો ઉપર 3 વડે ગુણી નાખવાનું, નીચે પણ 3 વડે. તો 2 તેરી 6 છેદમાં 9 તેરી 27. પ્રશ્ન નંબર 2 નો અ, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો 4/5 છે અને 5/5. તો સૌપ્રથમ જોઈ લઈએ, અહીંયા સમછેદીય પૂર્ણાંક છે તો જેનો અંશ મોટો તે મોટો પૂર્ણાંક એટલે પેલામાં ગ્રેટર ધેન આવશે, એટલે 5/5 એટલે 1 કહેવાય. બીજો પ્રશ્ન, 3/8 અને 3/8 અને 3/7. તો સૌપ્રથમ અહીંયા જો વિષમછેદીય પૂર્ણાંક છે. હા, તો જેનો છેદ નાનો તે મોટો અપૂર્ણાંક એટલે 3/7 એ મોટો અપૂર્ણાંક કહેવાય, એટલે લેસ ધેન. 3/4 ગ્રેટર ધેન 2/8. તો સૌપ્રથમ આપણે શું કરી નાખવાનું? અહીંયા છેદ સમાન કરવા માટે અહીંયા 2 વડે ગુણવું પડે. તો ઉપર પણ 2 વડે ગુણવું પડે. તો 3 દુ 6, 6/8 થશે અને બીજો અપૂર્ણાંક 2/8. સમછેદીય પૂર્ણાંકમાં મોટો અપૂર્ણાંક એ મોટો અપૂર્ણાંક એટલે ગ્રેટર ધેન. 10/19, 8/19. તો સમછેદીય પૂર્ણાંકમાં મોટો અપૂર્ણાંક એ જેનો અંશ મોટો એ મોટો અપૂર્ણાંક એટલે ગ્રેટર ધેન. બીજાનો બી, નીચેના દાખલા ગણો 3 માંથી 2, દરેકના 3 ગુણ. તો 50 બોરની એક ટોપલીમાંથી રાજવીએ 10 બોર ખાધા અને આરતીએ એ જ ટોપલીમાંથી 4/5 જેટલા બોર ખાધા. તો કોણે ઓછા બોર ખાધા કહેવાય?
તો રાજવીએ જે ખાધેલા બોર છે એનો ભાગ કેટલો થાય? 10/50 એટલે 1/5. અને આરતીએ ખાધેલ બોરનો ભાગ 4/5. તો અહીં 4/5 ગ્રેટર ધેન 1/5. તો સમછેદી છે એટલે જેનો અંશ મોટો પણ આથી આરતીએ ઓછા બોર ખાધા કહેવાય. અહીંયા શું પૂછેલું છે કે કોને વધુ બોર ખાધા છે? તો આરતીએ ઓછા બોર ખાધા કહેવાય. ચાલો અહીંયા વધુ બોર ખાધા છે આરતીએ. અહીંયા આરતીબેને છે વધુ બોર ખાધા કહેવાય. અને ગ્રેટર ધેન છે એટલે 4/5 છે. આ ગ્રેટર ધેન 1/5 એટલે આ વધુ બોર ખાધા કહેવાય ને ઓછા બોર. એટલે રાજવીએ છે એ ઓછા બોર ખાધા. આપણને ઓછા બોર કોને ખાધા છે એ આપણને પૂછેલું છે એટલે રાજવીએ ઓછા બોર ખાધા કહેવાય. ચાલો એ જ રીતના બીજો પ્રશ્ન. સાધનાએ 120 મિનિટના 3/12 ભાગમાં કસરત કરી પૂર્ણ કરી. હાર્વીએ 120 મિનિટના 6/20 ભાગમાં કસરત પૂર્ણ કરી. તો કોને લાંબા સમય સુધી કસરત કરી કહેવાય? તો સૌપ્રથમ શું કરી નાખવાનું છે? કુલ કેટલી છે? 120 મિનિટ. તો કેટલામાં ભાગની છે? તો આપણે શું કરવું પડે કે 3/12 ગુણ્યા 120 કરી નાખવાનું છે. એટલે 12 10 120 એટલે 30 આવશે. અને 30માં ભાગની કસરત કરી કહેવાય. અને હાર્વીએ તો કે 6/20 ગુણ્યા 120 0 0 ઉડી જશે. 2 6 12 6 36. તો કોને લાંબા સમય સુધી કસરત કરી કહેવાય? તો કે હાર્વીએ છે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય. ત્રીજો પ્રશ્ન કે 20 ચીકુને એક ટોપલીમાં રાધિકાએ 5 ચીકુ ખાધા. 20 ચીકુની એક ટોપલી છે એમાં રાધિકાએ 5 ચીકુ ખાધા છે. અને એ જ ટોપલીમાંથી 3/4 ભાગના ચીકુ ખાધા છે. તો કોને વધુ ચીકુ ખાધા કહેવાય? તો રાધિકાએ ખાધેલ ચીકુ એટલે 5ના ઉપર જે ખાધા હોય એને છેદમાં કુલ. તો 5 4 20 એટલે 1/4. અને અન્યએ ખાધેલ ચીકુ 3/4 છે. તો અહીં 3/4 ગ્રેટર ધેન 1/4. તો જે રાધિકાએ કેટલા? 1/4. તો કોને વધુ? તો અમીએ છે વધુ ચીકુ ખાધા કહેવાય. ત્રીજાનો કે નીચેની પ્રત્યેક જોડમાંથી કઈ સંખ્યા મોટી છે અને દરેકના 1 ગુણ? 0.3 કે 0.4? તો મોટી સંખ્યા કઈ થાય? 0.4. બીજો પ્રશ્ન 0.7 કે 0.002? 0.02 તો 0.7 મોટી સંખ્યા કહેવાય. ત્રીજો પ્રશ્ન 1.54 કે 1.504? કઈ સંખ્યા મોટી કહેવાય? 1.54. 0.099 કે 0.19? મોટી સંખ્યા કઈ થશે? 0.19. ચાલો ત્રીજાનો બી. નીચેના પ્રશ્નોના સૂચના મુજબ જવાબ આપો. દરેકના 2 ગુણ. દશાંશનો ઉપયોગ કરી 45 પૈસાને રૂપિયામાં દર્શાવો. ચાલો તો સૌપ્રથમ 100 પૈસા એટલે 1 રૂપિયો. તો 45 પૈસા કેટલા? તો 45 ગુણ્યા 1/100 તો 0.45 રૂપિયા. અથવા ડાયરેક્ટ 45/100 મૂકી દો તો પણ ચાલે. કારણ કે દશાંશમાં ફેરવવા માટે આપણે રૂપિયામાં ફેરવવો હોય તો 45 પૈસાને 100 વડે ભાંગવા પડે. ચાલો બીજો પ્રશ્ન. દશાંશનો ઉપયોગ કરી 97 સેમીને મીટરમાં દર્શાવો. ચાલો મીટરમાં દર્શાવવા માટે 100 વડે પણ તમે ડાયરેક્ટ પણ ભાંગી શકો અથવા 100 સેમી એ 1 મીટર. તો 97 સેમી એ કેટલા? 97 ગુણ્યા 1/100 તો 0.97 મીટર. પ્રશ્ન નંબર 4 કે નીચેના દાખલા ગણો. દરેકના 1 ગુણ. નિધિના પપ્પાએ તેને 18.50 અને તેના કાકાએ તેને 35.50 આપ્યા. તો નિધિ પાસે કુલ કેટલા રકમ હશે? તો સૌપ્રથમ 18.50 અને 35.50. તો શું કરવું પડે? બંનેનો સરવાળો. 0 5 5 10 વધ્યા 1 8 ને 5 13 ને 1 14 નો ચોગડો વધ્યા 1 1 ને 1 2 2 ને 3 5 એટલે 54 રૂપિયા થઈ જાય. કેટલા? નિધિ પાસે કુલ કેટલા રૂપિયા થઈ જાય? 54 રૂપિયા. બીજો પ્રશ્ન કે જેનિશાએ
4 કિલોગ્રામ અને 750 ગ્રામ બટાટા, 3 કિલોગ્રામ 750 ગ્રામ ટામેટા ખરીદ્યા તો તેને કુલ કેટલી શાકભાજી ખરીદી કહેવાય? તો સૌપ્રથમ 4.750 ગ્રામ અને 3.750 ગ્રામનો બંનેનો શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો. તો 0 0 0 5 ને 5 10 ને 0 વિદ્યા 1 7 ને 4 14 ને 1 15 નો 5 વિદ્યા 1 અને પોઈન્ટ મૂકી દેવાનો અને 8.500 કિગ્રા એને છે શાકભાજી ખરીદી કહેવાય. ત્રીજો પ્રશ્ન કે ઈશ્વરે 50.65 નું પુસ્તક ખરીદ્યું તો તેને દુકાનદારને 60 રૂપિયા આપ્યા તો દુકાનદાર પાસેથી ઈશ્વર કેટલા પૈસા પાછા લેશે? તો 60 માંથી શું કરવાનું છે? આપણે બાદબાકી કરી દેવાની છે. 50.65 આ બાદ કરી દેવાનો છે, જે આવે એ તમારો જવાબ. ચોથો પ્રશ્ન 7 કિગ્રા 200 ગ્રામ વજનના તરબૂચમાંથી 4 કિગ્રા 750 ગ્રામ તરબૂચ ખાઈ ગયા તો તેને કુલ કેટલું તરબૂચ બાકી રહ્યું? તો પેલા સૌપ્રથમ એને કિગ્રામાં ફેરવી નાખવાનું એટલે 7.20 કિગ્રા 7.200 કિગ્રા અને 4.700 કિગ્રા. તો શું કરી નાખવાનું? આપણે અહીંયા બાદબાકી કરી નાખવાની છે. પ્રશ્ન નંબર 5 નો એ કે ગણિતની 10 ગુણની એકમ કસોટીમાં 40 વિદ્યાર્થીએ મેળવેલ ગુણની માહિતી નીચે દર્શાવેલી છે. માહિતીને આવૃત્તિ કોષ્ટક દ્વારા દર્શાવો. તો સૌપ્રથમ અહીંયા શું કરી નાખવાનું છે? વિદ્યાર્થી મેળવેલ ગુણ, અહીંયા મેળવેલ ગુણ લખી નાખવાના છે. બાજુમાં શું કરી નાખવાનું છે? આવૃત્તિ વિતરણ, આવૃત્તિ ચિહ્ન અને પછી વિદ્યાર્થીની સંખ્યા કે જે વિદ્યાર્થીએ મેળવેલા છે ગુણ એ રીતના કોષ્ટક તમારે દોરી નાખવાનું છે. સૌપ્રથમ ખાસ યાદ રાખવાનું છે અહીંયા કુલ 40 વિદ્યાર્થી થવા જોઈએ. જ્યારે તમે સરવાળો કરો છો ત્યારે 40 વિદ્યાર્થી થવા જોઈએ. એ જ રીતના બીજો પ્રશ્ન કે નિહાલ 40 અંકનો પાછો ફેંકે છે અને દરેક વખતે પાછાની ઉપર આવતા અંક નોંધ કરે છે તો નોંધ મુજબ તે પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો સૌપ્રથમ પાછો ફેંકે છે તો અંક અહીંયા લખી નાખવાના છે, પાછા પર મળતો અંક. એ જ રીતના આવૃત્તિ ચિહ્ન અને કેટલી વખત આવે છે એ તમારે લખી નાખવાનું છે. આ રીતના 3 આખા કોષ્ટકમાં તમારે લખી નાખવાનું છે. અને પાછા પર મળતા અંક ક્યાંથી આવશે? 1 થી શરૂ થઈ અને 7 સુધી કે 6 સુધી આવશે, 6 સુધી જ આવે, 7 સુધી આવે નહીં. પાછા ઉપર 1 થી 6 સુધીના જ અંક હોય. ચલો પ્રશ્ન નંબર 6 નો એ નીચે આપેલ ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા ધોરણ 1 થી લઈ 8 સુધી આપેલું છે. વિદ્યાર્થીની સંખ્યા 1 ચિહ્ન હોય ત્યારે 4 છોકરી સમજવાની છે. એટલે 1 2 3 4 5 6 6 6 24 એટલે પહેલા ધોરણમાં 24 વિદ્યાર્થી. એ રીતના અડધી હોય તો 2 સમજવાનું, અડધી હોય એટલે 2, અડધી હોય એટલે 2. હવે આપણે નીચેના પ્રશ્નોના જવાબ દઈએ. તમારે સૌપ્રથમ આ રીતના ગણી લેવાના છે કે કયા ધોરણમાં કેટલા વિદ્યાર્થી છે. ચાલો સૌથી વધુ કયા ધોરણમાં છોકરીઓ છે? તો પહેલા ધોરણમાં, ધોરણ 1 માં સૌથી વધુ છોકરીઓ છે. સૌથી ઓછો છોકરીઓ કયા ધોરણમાં છે? તો સૌથી ઓછી ધોરણ 8 માં. ધોરણ 3 માં કેટલી વિદ્યાર્થીનીઓ છે? તો 20 છોકરીઓ. ધોરણ 8 માં કેટલી છોકરીઓ? તો 6 છોકરીઓ. ચાલો એ જ રીતનો બીજો પ્રશ્ન છે. દિવસ આપેલા છે, સોમ થી શનિવાર બનાવેલ કાંડા ઘડિયાળની સંખ્યા છે અને એક ચિહ્ન હોય ત્યારે કેટલી? 100 ઘડિયાળ અને અડધું ચિહ્ન હોય ત્યારે આપણે કેટલી લેવાની? 50 લેવાની છે. તો સૌપ્રથમ આ રીતના તમારે બધા જ વાર પ્રમાણે લખી લેવાની. 1 2 3 4 5 ને 6 6 એટલે 600 કાંડા ઘડિયાળ છે એ સોમવારે બન્યું હોય. એ જ રીતના તમારે શનિવાર સુધી આ રીતના લખી નાખવાનું. પ્રશ્નનો જવાબ તમારે દઈ દેવાના કે સૌથી ઓછી કાંડા ઘડિયાળ કયા દિવસે બની છે? તો કે શનિવાર. બીજો પ્રશ્ન કયા દિવસે સૌથી વધારે કાંડા ઘડિયાળ બનાવવામાં આવી? તો ગુરુવારે. આપેલ અઠવાડિયામાં લગભગ કેટલી ઘડિયાળ બનાવવામાં આવી? તો 3950. આ રીતના તમારે બધાનો સરવાળો કરીને લખી નાખવાનો છે. શુક્રવારે કેટલી ઘડિયાળ બનાવવામાં આવી? તો 600. ચાલો પ્રશ્ન નંબર 7 કે યોગ્ય જોડકા જોડો. ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિ તો 4 ગુણ્યા લંબાઈ. ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ ક્યારે મળે તમને? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે બીજામાં છે. હવે લંબચોરસની પરિમિતિ તો એ કે 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. નિયમિત પંચકોણ. પંચકોણ હોય એટલે 5 ગુણ્યા લંબાઈ એટલે
ચોથામાં બી. સમબાજુ ત્રિકોણની પરિમિતિ તો 3 ગુણ્યા બાજુની લંબાઈ અથવા 3 ગુણ્યા લંબાઈ. પ્રશ્ન નંબર 7 બી કે માંગ્યા મુજબ ગણતરી કરો. એક ચોરસ બાગની લંબાઈ 80 મીટર છે તો આ બાગની પરિમિતિ કેટલી થાય? તો ચોરસની પરિમિતિ આપણે મેળવવી હોય તો 4 ગુણ્યા 80 કરી નાખવાનું. 4 × 32 એટલે 320 મીટર છે એની પરિમિતિ હોય. બીજો પ્રશ્ન શું આપેલો છે કે જેની દરેક બાજુ 3 સેમીની છે તેવા નિયમિત પંચકોણની પરિમિતિ તો 5 ગુણ્યા લંબાઈ. 5 ગુણ્યા લંબાઈ એટલે 5 તેરીને 15. 15 સેમી આપણો જવાબ આવી જાય. ત્રીજો પ્રશ્ન કે જેની લંબાઈ પહોળાઈ અનુક્રમે 12 સેમી 4 સેમી હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 12 4 48 થશે તો 48 સેમીની 2 ઘાત આપણો જવાબ આવશે. 7માનો છે કે 400 મીટર લંબાઈ અને 300 મીટર પહોળાઈ ખેતર ખેડવાનો ખર્ચ 1 ચોરસ મીટરના 100 રૂપિયા હોય તો ખેતર ખેડવાનો ખર્ચ કેટલો થાય? તો અહીંયા ખેતર ખેડવાનું છે એટલે આપણે એનું ક્ષેત્રફળ મેળવવું પડે. તો ક્ષેત્રફળ સૌપ્રથમ કેટલું થશે? 400 ગુણ્યા 300 કારણ કે લંબચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ 4 તેરી 12 12 ને 4 મીંડા 1 2 3 4 5 ને 6 એટલે 1,20,000 થાય. તો આપણે કઈ રીતના મૂકી દેવાનું કે 1 ચોરસના 100 રૂપિયા હોય તો 1,20,000 કેટલા? આ રીતના 100 નો ગુણાકાર ચોકડી ગુણાકાર કરી નાખવાનું. ચોકડી ગુણાકાર કરશો તો 1,20,000 હોય એને ગુણ્યા 100 કરી નાખવાનું તો કેટલા મળી જાય? 1,20,00,000 એ રીતના તમને મળી જશે. ચાલો બીજો પ્રશ્ન કે એક ચોરસ ટેબલની બાજુનું માપ 30 મીટર છે તો ચોરસ ટેબલની ફરતે દોરી લગાવવાનો ખર્ચ 1 મીટરના 20 રૂપિયા હોય તો દોરી લગાવવાનો ખર્ચ કેટલો થાય? ચાલો તો સૌપ્રથમ પરિમિતિ મેળવી લેવાની. પરિમિતિ મેળવી લો એટલે 4 ગુણ્યા 30 એટલે કેમ 4 ગુણ્યા 30? કારણ કે ચોરસ ટેબલ છે 4 ગુણ્યા બાજુની લંબાઈ એટલે 4 તેરી 12 એટલે 120 રૂપિયા થાય. સોરી 120 મીટર થાય તો 1 મીટરના 20 રૂપિયા તો 120 કેટલા? આ રીતના તમારે 83 મૂકી દેવાની. ચાલો 8મો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના જવાબ આપો દરેકના 1 ગુણ. મૂળાક્ષર યુ ની નેસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે અને તેનો નિયમ કયો થાય? તો 1 2 અને 3 તો 3 દિવાસળી જોઈશે. નિયમ શું થશે? 3n. એની જગ્યાએ તમે કોઈ પણ એબીસીડી નો મૂળાક્ષર લઈ શકો. બીજો પ્રશ્ન કે મૂળાક્ષર ઝેડ ની નેસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે અને જેનો નિયમ કયો થશે? તો નિયમ શું કયો થશે? તો આ 1 2 અને 3 તો 3 દિવાસળી જરૂર પડશે. નિયમ પણ 3n. લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે તો રાધાની ઉંમરના આધારે લીલાની ઉંમર શોધો. રાધાની ઉંમર કેટલી છે? x વર્ષ. રાધાની કેટલી છે? x વર્ષ. લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની તો x - 4 વર્ષ. આ તમારો જવાબ થશે. ચોથો પ્રશ્ન જો પેટીમાં 50 કેરી હોય તો કેરીની કુલ સંખ્યા અને પેટીઓની કુલ સંખ્યા કેવી રીતે લખી શકાય? તે પેટીની સંખ્યા માટે બી લખવું. તો પેટીમાં રહેલ કેરીની કુલ સંખ્યા 50 બી થશે. ચલો એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે તો તે અમુક મિનિટ સુધી ઉડે છે. કેટલું અંતર આવરી શકે છે તે તમે કહી શકશો અને ઉડવાનો સમય t છે તો કેટલો થશે? 1 ગુણ્યા t. 1 ગુણ્યા t એટલે 1 t અથવા ડાયરેક્ટ t કિમી તમે કહી શકો. ચાલો એક વર્ગમાં 30 છોકરીઓ અને 20 છોકરાઓ છે તો સૌપ્રથમ શું કીધું છે? એક વર્ગમાં 30 છોકરીઓ અને 20 છોકરાઓ છે તો છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર. તો સૌપ્રથમ પેલા છોકરીઓ 30/20 0 0 ઉડી જાય તો 3/2 3/2. ચાલો બીજો પ્રશ્ન છોકરીઓની સંખ્યા અને વર્ગના કુલ વિદ્યાર્થી. છોકરીઓની સંખ્યા કેટલી છે? 30 છેદમાં કુલ કેટલા થઈ જશે? 30 ને 20 50 એટલે 0 0 ઉડી જાય તો 3/5.
ત્રીજો પ્રશ્ન, છોકરીઓની સંખ્યા અને વર્ગના કુલ વિદ્યાર્થીનો ગુણોત્તર. તો આ ઉપલો છોકરાઓનો હતો અને આ છોકરીઓનો હતો. ચાલો, તો આ છોકરીઓનો હતો એ આગળ આપણે ગણી નાખ્યો. હવે છોકરાઓનો 20/50 એટલે 0 0 ઉડી જાય, 2/5. ચોથો પ્રશ્ન, છોકરાઓની અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે? તો છોકરાઓની એટલે પેલા છોકરા લેવાના અને પછી આપેલું હોય પછી લખવાનું, એટલે છોકરીઓ. તો શું મળશે? 2/3 એટલે 2/3 આપણો જવાબ થશે. ચાલો નીચે પ્રશ્ન નંબર 9 કે નીચેના દાખલા ગણો. ધારા અને ભક્તિ વચ્ચે 100 પેન્સિલ 3/7 ના ગુણોત્તરમાં વહેંચો. તો સૌપ્રથમ શું કરવાનું છે? ગુણોત્તરનો સરવાળો કરવાનો છે. 3 + 7 એટલે કુલ 10 થશે. અને ધારા માટે આપણે શું કરવાનું છે કે 100 ગુણ્યા 3/7 કેટલા? કુલ કેટલા છે? 10. 0 0 ઉડી જાય, 10 3 30. એ જ રીતના ભક્તિ માટે 100 ગુણ્યા 7/100 એટલે અહીં 100 નહીં આવે, 10 જ આવશે. અહીંયા કેટલા આવે? 10 આવે. એટલે 0 0 1 0 ઉડી જાય, 1 0 અહીંયા, 7 × 70 પેન્સિલ. ચાલો બીજો પ્રશ્ન, 4 6 8 12 સંખ્યાઓ છે પ્રમાણમાં છે કે નહીં તે ચકાસો. તો 4 અને 6 નો ગુણોત્તર 2/3, 8 અને 12 નો ગુણોત્તર 2/3. તો બંને ગુણોત્તર સમાન હોવાથી આપણે કહી શકીએ કે સંખ્યાઓ પ્રમાણમાં છે. ચાલો ત્રીજો પ્રશ્ન શું આપેલો છે? 5 મીટર કાપડની કિંમત 225 હોય તો 7 મીટર કાપડની કિંમત કેટલા? તો તમે આ રીતના પણ કરી શકો છો કે 5 મીટર કાપડની કિંમત 225 તો 1 મીટર કાપડની કેટલી? તો 1 મીટરની 45 રૂપિયા. તો 3 રાશિ તમે મૂકી શકો. 1 મીટર કાપડની કિંમત 45 રૂપિયા તો 7 મીટરની કેટલી? તો તમારે 7 ગુણ્યા 45 કરવાના છે. એટલે 7 5 35 નો 5 નો 3 7 28 ને 315 આપણો જવાબ આવી જાય. કેટલો આવે? 315 આપણો જવાબ આવી જાય. અને આ રીતના પણ તમે કરી શકો, અથવા બીજી રીતના કઈ રીતના કરી શકો? 7 મીટરના કેટલા છે? 7 મીટરના 225 છે. તો 7 મીટરના 225 એટલે 5 મીટરના 225 છે. તો 7 મીટરના કેટલા? આ રીતના તમે ત્રિરાશિ મૂકીને પણ તમે કરી શકો. અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.